નમસ્કાર દર્શક મિત્રો, જ્ઞાના ન્યૂઝ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ। દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવા અને વિડીયોને લિંકને શેર કરવા માટે નમ્ર વિનંતી કરીએ છીએ। નમસ્કાર દર્શક મિત્રો, સુરતમાં લોકસભાના ચૂંટણી બાદ ભાજપનો તાનાશાહી ચહેરો સામે આવ્યો હતો। આ મુદ્દે એડવોકેટ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના નેતાએ ભાજપ પાર્ટી પર પ્રહાર કર્યા હતા। ભાજપને સુરતની જનતા સાથે લોકશાહીનો ખુલ્લો ખેલ ખેલ્યો હતો। આ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી હતી। તો સાંભળો ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું, જુઓ વિડીયો। નમસ્તે દોસ્તો, હું છું તમારો મિત્ર ગોપાલ ઇટાલિયા અને સુરતની અંદર ભાજપના લોકોએ ગુંડાગીર્દી કરીને, તાનાશાહી કરીને, દાદાગીરી કરીને, લુખ્ખાવેડા કરીને, સત્તાનો ભયંકર દુરુપયોગ કરીને જે કાંઈ પણ ગુનાહિત કૃત્યને અંજામ આપ્યો છે, એનાથી સમગ્ર દેશની જનતા દુઃખી થઈ છે, નારાજ થઈ છે, નિરાશ થઈ છે। લોકોને એમ છે કે કમસે કમ ચૂંટણી આવશે ત્યારે અમે અમારો ગુસ્સો નીકાળી શકીશું અથવા ચૂંટણી આવશે ત્યારે અમે કમસે કમ સરકારો બદલી શકીશું। પણ હવે તો ભાજપવાળા ચૂંટણી જ ન આવવા દે તો જાવું ક્યાં, એ વાતની ચિંતા એક એક જાગૃત નાગરિકને સતાવી રહી છે। હવે એ વિષય ઉપર લાંબી ચર્ચા આજે નથી કરવી। આજની ચર્ચાનો વિષય છે નોટા। કેટલાય બધા લોકોના મનમાં એવો પ્રશ્ન છે કે આ બિનહરીફ કેવી રીતે જાહેર કર્યા, નોટાનું બટન તો ત્યાં હોવું જોઈએ, નોટાએ ફોર્મ પાછું નથી ખેંચ્યું વગેરે વગેરે। મને ખૂબ બધા ફોન આવ્યા। હવે બધાને મેં ફોન ઉપર જવાબ આપ્યો પછી મને એમ થયું કે હવે આ પ્રશ્ન તો હજારો લોકોના મનમાં ચાલતો હશે કે બિનહરીફ કેવી રીતે, નોટા તો છે જ। તો જરાક હું એની તમને એક મારી જે કાચી પૂચી સમજણ છે, મારી જે ટૂંકી જાણકારી છે, મારું જે અજ્ઞાન છે, અજ્ઞાન એ હું તમને બતાવવા માંગુ છું, કેમ કે હું જ્ઞાની માણસ નથી। તો મારું નોલેજ એવું કહે છે કે નોટાનો મતલબ છે કે મને ઉપરમાંથી કોઈ વ્યક્તિ પસંદ નથી। નોટાનું બટન એટલે છેલ્લે મૂકેલું હોય કે 1 થી 10 ઉમેદવાર હોય, 1 થી 20 હોય કે 1 થી 50 ઉમેદવાર હોય, એ 1 થી 50 ઉમેદવાર મને પસંદ નથી તો મારે નોટા દબાવવાનું છે। એટલે કે કોઈ પસંદ નથી મને, તો કોઈ પસંદ નથી એવું બટન દબાવવા માટે પણ 4-5 લોકો તો જોઈશે ને લિસ્ટમાં। 4-5 લોકો જ નહીં હોય તો એવું કેવી રીતે કહી શકાય કે મને કોઈ પસંદ નથી? મતલબ કે આપણી સામે 2, 3, 4, 5 વિકલ્પ જ નથી, તો વગર વિકલ્પ એવું કેમ કહેવું કે મને એક પણ વિકલ્પ પસંદ નથી? એટલે મને કોઈ વિકલ્પ પસંદ નથી એવું કહેવા માટે પણ વિકલ્પ હોવા જરૂરી છે, જે સુરતના કિસ્સામાં નથી મળી રહ્યા। તો સ્વાભાવિક છે એવી દલીલ થાય કે ભાઈ ભાજપ અને નોટાની વચ્ચે ચૂંટણી થવી જોઈએ। ઘણા લોકો એવી ચર્ચા કરી, મને ફોન આવ્યા, મેસેજ કર્યો કે ભાઈ એક બટન ભાજપનું, એક બટન નોટાનું, 2 બટન ઉપર ચૂંટણી થવી જોઈએ। પણ દોસ્તો, એ ચૂંટણીનો કોઈ મતલબ નથી। કારણ કે હું સમજાવું કે ધારો કે નોટાની અને ભાજપની ચૂંટણી થાય અને ભાજપને 1 મત મળે, ખાલી 1 મત, સિંગલ 1 મત, એટલે ભાજપ જીતી જાય। શું કામ? કે નોટામાં પડેલા મત જે છે એની કોઈ વેલ્યુ નથી, કોઈ વેલ્યુ નથી। એટલે કે હું ઉદાહરણ તરીકે સમજાવું કે ધારો કે દાખલા તરીકે કહું છું કે સુરતની લોકસભામાં 1000 મતદારો હોય, કુલ ટોટલ દાખલો કરું છું એટલે ઓછો આંકડો લઉં છું, આમ તો 17-18 લાખ મતદારો છે, પણ ધારો કે 1000 મતદારો હોય આખી લોકસભામાં ટોટલ, એ 1000 મતદારોમાંથી 9999 મતદારો નોટાનું બટન દબાવે અને એક અંધભગત ભાજપનું બટન દબાવે તો ભાજપ વાળો જીતી જાય અને 9999 મત વાળી નોટા છે એની કોઈ વેલ્યુ રહેતી નથી। ટૂંકમાં ઘણા લોકો એવી અફવા ફેલાવે છે કે નોટાને બહુ ઝાઝા મત મળી જાય તો ફરીથી ચૂંટણી થાય, એ વાત ખોટી છે। ઘણા લોકો એવી અફવા ફેલાવે છે કે નોટાને ઝાઝા મત મળે તો નોટા જીતી જાય સામે, એવું કંઈ હોતું જ નથી। નોટાને મળેલા મતની કોઈ વેલ્યુ નથી, કોઈ ગણતરી નથી, કોઈ કિંમત નથી, ક્યાંય એનું ધ્યાને લેવામાં આવતું નથી। એટલે જો સુરતમાં નોટા અને ભાજપ વચ્ચે ચૂંટણી થઈ હોય તો કાયદા પ્રમાણે ધારી લો કે 18 લાખમાંથી 18,99,999 મત નોટાને મળે અને એક અંધભગત અથવા ઉમેદવારનો પોતાનો મત ઉમેદવારને મળે તો ઉમેદવાર 1 મતની જંગી બહુમતી જીતી જાય। આ કાયદાકીય ભાષા છે। એટલે નોટા અને ભાજપ વચ્ચે ચૂંટણી થવાનો, ચૂંટણી કરવાનો કોઈ મતલબ જ વધતો નથી, કેમ કે એનો કોઈ ફાયદો નથી। ચૂંટણી થાય ને મત નોટાને વધુ મળે તોય કોઈ મતલબ વધતો નથી। તો આપણે એ સમજીએ
કે મને કોઈ વિકલ્પ પસંદ નથી એમ કહેવા માટે વિકલ્પ હોવા જરૂરી છે, જે સુરતના કિસ્સામાં વિકલ્પ વધવા નથી દીધા. તો આ ભાજપે એક ષડયંત્ર કર્યું છે, ગેમ કરી છે, લોકો સાથે દગો કર્યો છે. લોકોનો ચૂંટણીમાંથી જ વિશ્વાસ ઉડી જાય, લોકો ચૂંટણી ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરી દે, એટલી ક્રૂર રીતે ચૂંટણી પ્રક્રિયાની મજાક બનાવવાનું કામ ભાજપના લોકોએ કર્યું છે. એની આપણે સૌએ ધ્યાન આપવું જોઈએ. અને આ ચૂંટણીમાં તમને ભાજપ ગમતું હોય તો પણ લોકશાહી બચાવવા માટે, આ ચૂંટણીની પ્રક્રિયા બચાવવા માટે, બંધારણ બચાવવા માટે એક વખત ભાજપને હરાવવું જરૂરી છે એવી મારી વિનંતી છે. જય હિન્દ.